નિર્દોષ હોવા છતાં પોતે જ દોષી સાબિત થઈ જાય છે. અભણ નેતા ન હોવો જોઈએ પોલિટિક્સમાં, અને નેતાનું ઇન્ટરવ્યુ લેવાવું જોઈએ. હોસ્પિટલમાં બેડની કમીના લીધે થઈને તમારા સગા સંબંધીનું, તમારા ભાઈબંધ દોસ્તારનું મૃત્યુ થાય છે. આ મિશન જે તમારું 2028 છે, એમાં લોકો શું કામ જોડાય? હા, એક જ મિનિટ, એનો સચોટ જવાબ આપું સાહેબ. કે કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ, યુવાન કે વૃદ્ધો હોય, બરાબર છે, કે જે પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ કારણોસર કાનૂનમાં ફસાઈ ગયો છે, બરાબર, એને 10 થી 15 વખત ધક્કા ખાવા છતાંય એનું કામ થતું નથી અને નિર્દોષ હોવા છતાં પોતે જ દોષી સાબિત થઈ જાય છે, તો એવા વ્યક્તિને અહીંયા જોડાવવું જરૂરી છે. હોસ્પિટલમાં બેડની કમીના લીધે થઈને તમારા સગા સંબંધીનું, તમારા ભાઈબંધ દોસ્તારનું મૃત્યુ થાય છે, અથવા તો એ લાઈફ ટાઈમ માટે બેડ રેસ્ટ એને થઈ જાય છે, બરાબર છે, તો એવા વ્યક્તિઓને અહીંયા જોડાવવું જરૂરી છે. એનું કારણ છે કે આજનો યુવાન છે એ એક નહીં 5-5, 6-6 અટેમ્પ આપ્યા પછી આઈએએસ ને આઈપીએસ ઓફિસર બને છે, બરાબર, અને એને આદેશ ફોલો કરવા પડે છે કે જે ખુરશી ઉપર બેઠેલા અભણ નેતાનો, બરાબર. તો આ સિસ્ટમની અંદર ફસાયેલો યુવાન, કોઈ પણ યુવાન કે જેને આવી રીતના બધા પ્રોબ્લેમ આવી ગયા છે, બરાબર છે, લાઈફમાં, અથવા તો આવે જ છે કોઈ પણ માણસને, તો આ એક નિયમ કે જે અભણ નેતા ન હોવો જોઈએ પોલિટિક્સમાં, અને નેતાનું ઇન્ટરવ્યુ લેવાવું જોઈએ, બરાબર છે. જો આ નિયમ માટે લડવું હોય, અથવા તો થોડો ઘણો પણ જુસ્સો હોય, થોડું ઘણું પણ ક્રાંતિવીરનું ખૂન હોય, બરાબર, તો એ વ્યક્તિને અહીંયા 100% જોડાવવું જોઈએ, અને જોડાણા પછી પૂરેપૂરા નિષ્ઠા અને સહયોગથી કામ કરવું જોઈએ. જય જવાન, જય હિન્દ, જય કિસાન.